हेलो फ्रेंड, कुकिंग रेसिपीज में तमारुं स्वागत है। आज આપણે બનાવીશું ભરેલા રીંગણાનું શાક। તો આજે મેં અહીંયા 250 ગ્રામ જેટલા રીંગણા લીધા છે અને 2 બટેકા લીધા છે। તમે જોઈ શકો છો, એક મોટું ટમેટું, એક ચમચી મેં સિંગ લીધી છે, એક ચમચી જેટલા મેં તલ લીધા છે અને એક મોટું ટમેટું લીધું છે। તો આપણે મિક્સર જારમાં આપણે બેને કસરા કરી લઈશું। હવે આપણે બેનું ક્રશ થઈ જાય એટલે આપણે ટમેટાની પ્યોરી બનાવી લઈશું એકદમ। હવે આપણા કચરા ક્રશ થઈ ગયા છે। હવે આપણે એની પ્યોરી બનાવી લઈશું અને એમાં 10 થી 12 જેટલી મેં લસણની કળી નાખી છે, એ પણ પીસી લઈશું આપણે। તમે જોઈ શકો છો આપણી પ્યોરી બની ગઈ છે રેડી। હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું એને। હવે આપણે રીંગણ છે તેને સમારી લેશું, 2 કાપા કરી। અહીંયા મેં 2 બટેકા મોટી મીડિયમ સાઇઝના લીધા છે, એના 4 આપણે ભાગ કરીશું એટલે રીંગણામાં જલ્દી બફાઈ જાય છે અને બટેકા કાચા ન રહે એટલા માટે આપણે 4 ટુકડા કર્યા છે, એટલે એમાં મસાલો બરાબર ચડી જાય। હવે મેં અહીંયા રીંગણના આપણે આ રીતે કટ કરવાના છે અને રીંગણ છે આપણે ભરેલા રીંગણા બનાવવા માટે આપણે મીડિયમ સાઇઝના રીંગણ લેવાના છે, બહુ મોટાઈ નહીં બહુ નાનાઈ નહીં, એ સાઇઝના લેવાના છે। મોટા હોય તો તમે 2 કાપા કરી શકો છો। હવે આપણો રીંગણ સમારાઈ ગયા છે, તો આપણે હવે મસાલો બનાવી લઈશું ભરેલા રીંગણાનો। તો મેં અહીંયા તલ અને સિંગનો ભૂકો મેં એડ કર્યો છે। હવે 1 ચમચી જેટલો આપણે જીરું પાવડર એડ કરીશું, 1.5 ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર એડ કરીશું, અડધી ચમચી જેટલી જીરા પાવડર, સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને ઉપરથી થોડુંક આપણે તેલ એડ કરીશું। 1 ચમચી જેટલો આપણે ચણાનો લોટ મેં એડ કર્યો છે, તમે ગાંઠિયાનો ભૂકો પણ તમે એડ કરી શકો છો, પણ મેં અહીંયા કિપ્સ કર્યું છે એટલા માટે લોટ એડ કર્યો છે 1 ચમચી જેટલો। તો એનાથી રીંગણાનું શાક બહુ ટેસ્ટી બને છે અને 1 ચમચી જેટલું મેં અહીંયા તેલ એડ કર્યું છે। હવે આપણે ટમેટાં અને લસણની પેસ્ટ બનાવી છે આદુની, એ આપણે 1 ચમચી જેવું આપણે એમાં એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું। આપણો મસાલો એકદમ રેડી થઈ જાય ત્યાં સુધી આપણે બરાબર મિક્સ કરી લઈશું। આ રીતે તમે ભરેલા રીંગણા બનાવશો તો જરૂરથી સારા બનશે, એકવાર ટ્રાય કરજો તમે। શિયાળામાં રીંગણાનું શાક બહુ સારું લાગે છે, ઠંડી ઋતુ હોય ત્યારે। હવે તમે જોઈ શકો છો રીંગણા આપણે હજી મેં થોડોક લોટની જરૂર પડી છે એટલે મેં અડધી ચમચી જેટલો લોટ એડ કર્યો છે મેં એમાં, એને પણ આપણે બરાબર મિક્સ કરી લઈએ। આપણો મસાલો છે એકદમ રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો એકદમ લાલ ચટાક થઈ ગયો છે। અહીંયા મેં સાદું મરચું વાપર્યું છે, તમે કાશ્મીરી મરચું પણ એડ કરી શકો છો। હવે રીંગણ છે એના આ રીતે 2 કાપા કરવાના છે, અંદર જોઈ ચેક કરી લેવાનું કે આપણું રીંગણ છે એ ખરાબ તો છે નહીં, એટલા માટે આપણે 2 કાપા કરીને બરાબર જોઈ લેવાનું। આ રીતે તમારે કટ કરી લેવાનું અને બધા રીંગણ પછી આપણે ભરી લેવાના છે। આવી રીતે શાક બનાવશો તો બહુ સારું એવું શાક બને છે। બધા બાજરાના રોટલા કે જુવારના રોટલા સાથે સર્વ કરો તો બહુ સારું એવું લાગે છે। હવે આપણા રીંગણ છે એ સમારાઈ ગયા છે, તો આપણે એમાં મસાલો ભરી દઈશું। મસાલો તમારે બરાબર ટાઈટ ભરવાનો છે, એટલે આપણે રીંગણ આપણા બની જાય તો પણ મસાલો નીકળવો ન જોઈએ અને મસાલો એકદમ અંદર સરસ બફાઈ જાય છે। આ રીતે આપણે ભરવાના છે। તમે હળવા હાથે મસાલો ભરશો તો મસાલો તમારો બધો બહાર નીકળી જાય છે અને રીંગણ પણ આખા ભરેલા હોય તે વિખાઈ જાય છે। આ રીતે તમારે ટાઈટ ભરવાનો છે।
આવી રીતે બનાવશો તો જરૂરથી ભરેલા રીંગણાનું શાક તમારું સારું બનશે। હવે મેં બટેકા પણ કાઢી લીધા છે। હવે આપણો મસાલો કમ્પ્લીટ ભરાઈ ગયો છે, રેડી। તો આપણે હવે વઘાર મૂકીશું। તમે જોઈ શકો છો આપણા રીંગણા કેટલા સરસ ભરાઈ ગયા છે। હવે આપણે મસાલો બનાવવાનો છે એનો ઉપર વઘાર માટેનો। તો મેં અહીંયા લસણ અને આદુની ટમેટાની પ્યોરી હતી એ મેં એડ કરી છે। એમાં અડધી ચમચી જેટલું આપણે જીરા પાવડર, અડધી ચમચી જેટલું આપણે હળદર પાવડર અને અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કર્યું છે। હવે આપણે એક કુકરમાં અહીંયા હું શાક બનાવું છું એટલે મેં 2 ચમચા જેટલું મેં તેલ એડ કર્યું છે। ભરેલા રીંગણમાં થોડુંક તેલ વધારે હોય તો શાક ટેસ્ટી અને સારું લાગે છે, એટલે થોડુંક તેલ આપણે વધારે જોઈએ છીએ આમાં નાખવા। હવે આપણું તેલ થોડુંક હલકું ગરમ થાય એટલે આપણે એમાં 1 ચમચી જેટલી મેં રાઈ એડ કરી છે। હવે આપણી રાઈ ગરમ થઈ જાય એટલે આપણે એમાં એડ કરીશું અડધી ચમચી જેટલી મેં હિંગ એડ કરી છે। તમે જોઈ શકો છો આપણો વઘાર હવે રેડી થવા આવ્યો છે। હવે એમાં લીમડીના પત્તા એડ કરીશ થોડાક, 5 થી 6 જેટલા, અને જે મસાલો બનાવ્યો તો એ મેં એડ કર્યો છે। એને બરાબર મિક્સ કરી લેશું। આવી રીતે રીંગણાનું ભરેલા રીંગણાનું શાક બનાવશો તો જરૂરથી સારું બનશે અને બધાને બહુ જ ભાવશે। તમે જોઈ શકો છો આપણો મસાલો કેટલો સરસ બની ગયો છે અને તેલ પણ ઉપર આવી ગયું છે। આપણો મસાલો મીડિયમ ફ્લેમમાં આપણે શેકવાનો છે, બહુ હાઈમાં નથી શેકવાનો, કેમ કે ચણાનો લોટ થોડોક એડ કર્યો તો એટલા નીચે ચોટી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે। એટલે આ રીતે ચમચાની મદદથી આપણે થોડુંક હલાવતા રહેવાનું છે। 2 મિનિટ સુધી આપણે મસાલાને શેકવા દઈશું। આપણો મસાલો એકદમ રેડી થઈ જાય પછી આપણે રીંગણા એડ કરીશું। હવે તમે જોઈ શકો છો આપણો મસાલો એકદમ સરસ શેકાઈને તેલ ઉપર આવી ગયું છે। હવે આપણે રીંગણ છે એ આ રીતે બરાબર ગોઠવી દઈશું। તેને પણ 2 થી 3 મિનિટ સુધી આપણે એને સતળાવા દઈશું તેલમાં। હવે આપણે બટેકા પણ એડ કરી દઈશું। હવે આ રીતે 2 મિનિટ સુધી આપણે એને બરાબર મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો મિક્સ કર્યા પછી તમારે બધા રીંગણા છે એને તેલ ને મસાલો ને બધું એકદમ લાગી ગયું છે। આ રીતે રીંગણા મસાલો એકદમ ચડી ગયો છે। હવે આપણે એને 2 મિનિટ સુધી એને સાતળવા દઈશું। તમે જોઈ શકો છો આપણા રીંગણા છે એકદમ તેલમાં સતળાઈ ગયા છે। હવે આપણા રીંગણા એકદમ રેડી થઈ ગયા છે સતળાઈને। હવે આપણે એમાં 1.5 કપ જેવું આપણે પાણી એડ કરીશું, કેમ કે આપણે બટેકા નાખ્યા છે એટલે પાણી વધારે નાખવું જરૂરી છે। બટેકા છે એ પાણીને એબ્ઝોર્બ કરી લે છે, એટલા માટે આપણી ગ્રેવી છે એ જાડી પાતળી તમારે જેવી રાખવી એમાં આપણે ગાંઠિયાનો પાવડર છે એ વધારે નાખો, ભૂકો। હવે આપણે 2 થી 3 વિસલ કરી લેશું। આમ તો 3 વિસલ કરવાથી આપણું શાક છે એ પરફેક્ટ બની જાય છે। હવે તમે જોઈ શકો છો આપણું શાક એકદમ રેડી બની ગયું છે અને મેં ઘરની સ્ટાઇલથી બનાવી છે। આમાં કોઈ ગરમ મસાલા કે કોઈ પણ જાતના મેં નાખ્યા નથી, સાદું બનાવ્યું છે। તમે જોઈ શકો છો આપણા રીંગણ પણ એકદમ સડી અને સરસ બની ગયા છે। હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું સર્વ કરવા માટે। તમે જોઈ શકો છો આપણું તેલ પણ કેટલું સરસ છૂટું પડી ગયું છે। હવે આપણે એમાં ઉપરથી કોથમીર એડ કરીશ ગાર્નિશ માટે। અમારું ભરેલા રીંગણાનું શાક એકદમ રેડી થઈ ગયું છે। તમે જોઈ શકો છો। અમારી રેસીપી જો સારી લાગી તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ।